પણ જો સૂતા છે અને જોરદાર વરસાદ ધીમો પડી ગયો છે. વરસાદ આવે છે. ચા બાપાને જો ગરમ પાણી થાય છે, ચા બને છે અને જો રીંગણાનું શાક બને છે ટિફિન માટે. સરસ મજાનું બધું બને છે. ચાલો હવે આપણે ક્લાસીસ જવાનું કરીએ. ઓલરેડી લેટ થઈ ગયું છે. મસ્ત મજાનું બધું નાખ્યું છે. દાદા પણ ઘરે આ કર્યા છે. કેવો વરસાદ પડ્યો. બહાર ગરમી છે કે આજ હવારમાં ઠંડી હતી, પછી ગરમી થાય. ચાય બને છે ડુંગળીનું ખારી. આટલું વરસાદ એટલે ખારી ખાવાનું મન થયું છે. મસ્ત મજાનું ડુંગળીનું ખારી બને છે. સાથે આમાં છે શું છે રીંગણા ટમેટાનું શાક કર્યું છે. અને જાડો હળદર નાખી દઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. જે દૂધ પણ ગરમ સરસ થઈ ગયું છે. હવે આપણે ફ્રીજમાં મૂકવાનું છે. મિક્સ કરીને એકદમ કકડી જાય ને ત્યાં એને આપણે ચડવા દેવાનું છે. અને ચાલો તમે બહારનું મસ્ત મજાનું વાતાવરણ બતાવું. અને જો કપડાં બધા સુકવ્યા છે, વરસાદ નથી એટલા માટે. અને જો વ્યૂ પણ સરસ મજાનો છે અને ઠંડુ વાતાવરણ છે. અને જો કપડાં આપણે એંગરમાં સુકવીએ એટલે ફટાફટ સુકાઈ જાય. આ જો લહરીને આમ નીચે ઉતર્યું છે શર્ટ. મસ્ત મજાનું છે. એટલે તમને ચકલી ખિસકોલીનો અવાજ આવતો હશે. ખિસકોલી બોલે છે, અવાજ આવતો હશે. અને વાળો પણ સરસ મજાનો સાફ કરી નાખ્યો છે. એટલે વાસણ ઉટકવાના બાકી છે. જમીને આપણે એક સાથે કાંઈ ઉટકી પહેલાં વહેલા ઉટકી નાખતા હતા, કારણ કે તડકો હતો એટલે હવે તડકો આવવાનો નથી એટલા માટે. અને જો તમને કોયલને બોલે છે, ખિસકોલી બહુ બોલે છે. મારે કઈ બાજુ દેખાતી નથી. જો અવાજ તમને પણ અવાજ આવતો હશે. આ સાઈડ છે કંઈક. અમારે પાણી પીવા આવે ને એવું મસ્ત એવો વિડીયો ઉતારી લો ને તો હું પાસે જાઉં ને ત્યાં પછી વહી જાય. તો મસ્ત મજાનું ચાલો રસોઈ બને છે. પછી આપણે સરસ મજાનું જમી લઈએ. સાથે છે મસ્ત ગરમા ગરમ રોટલી. જમવાનું બની ગયું છે. રીંગણા ટમેટાનું શાક છે, ખાર્યું છે, મસ્ત દહીં આપણે જો એડ કર્યું છે. દહીં મસાલો મસ્તીનો સાથે છે ગરમા ગરમ રોટલી. ચાલો સરસ મજાને જમી લઈએ. મસ્ત જો આપણી થાળી ત્યાં થઈ ગઈ છે.
પણ સરસ મજાનો આવે છે, પણ રહી ગયો, ધીમો પડી ગયો છે, હમણાં ફૂલ આવતો હતો. અને ચાલો અટાણે સાંજાળો કરવાનું છે મસ્ત મજાનું કારેલાનું શાક, કટકીવાળું અને બાજરાના રોટલા આપણે રસો કરવાની છે. આપણે જો કારેલાની મસ્ત ઝીણી ઝીણી કટકી કરી નાખી છે, હવે તેને આપણે બાફવા મૂકી દઈશું. સાઈડમાં ઢોળાઈ જશે. હવે છે ને આમાં આપણે થોડુંક મોડું કડવા હોય થોડુંક એટલે ને મીઠું નાખી દઈશું. આપણે પછી થોડુંક નાખીશું, થોડુંક આમ પાણી નાખી દઈશું. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી ગયા, બાફવા મૂકી ગયા. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈએ, 2-3 સીટી થાય ત્યાં બાફવા દઈએ. તો મસ્ત બધા કારેલા બફાઈ ગયા છે. અને ચાલો હવે આપણે વઘારી નાખીએ. જો આવી છે, વરસાદની નાય છે પણ ફૂલ શરદી થઈ ગઈ છે વરસાદના કારણે. ચાલો આપણે તેલ નાખી દઈએ. તેલ આવી જાય એટલે રાઈ જીરું નાખી દે. પહેલાં આપણે જીરું નાખ્યું છે, પછી આપણે રાઈ નાખી દઈએ, પછી આપણે નાખી દીધી છે હિંગ, ને પછી આપણે કાંદા નાખી દીધા છે. તેને ઘડીક આપણે સાતળવા દઈએ, થોડોક બ્રાઉન ન થઈ જાય ત્યાં લગીને. અને જો મસ્ત આપણા કાંદા સાતળી ગયા છે, ઉપરથી આપણે બેઝિક મસાલા જેમ કે હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. સરસ મજાનું મિક્સ ઘડીક આપણે ચડવા દઈએ. તો સરસ મજાના આપણા કાંદા ચડે છે, એટલે વારમાં આપણે કારેલા બફાઈ ગયા છે તે બહાર કાઢી લીધા છે. અને જો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, અને આપણે જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લસણવાળી ચટણી નાખી દઈશું. અને જો અમારે થોડુંક તીખું ખાય એટલે અમારે ચટણી જોઈએ. અને જો મસ્ત મજાની ચટણી નાખી દીધી છે. ચાલો એને પણ આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું. પછી આપણે એડ કરવાના છે કારેલા, જે આપણે બાફ્યા હતા તે. કારણ કે આપણે જો મીઠું થોડુંક ઓછું નાખ્યું છે, કારણ કે બાફવામાં નાખ્યું હતું એટલા માટે. જો કાંદા સરસ મજાના ચડી ગયા છે, અને હવે આપણે કારેલા એડ કરી દઈશું. કારેલાને પણ મસ્ત રીતે મિક્સ કરી લઈશું. સરખું મિક્સ બધા કારેલામાં એકદમ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી નાખવાનો છે ચણાનો લોટ. જો અમે આવી રીતના શાક કરીએ છીએ, તમે કેવી રીતના કરો છો કોમેન્ટમાં કહેજો. જે થોડો થોડો કરીને આપણે ચણાનો લોટ નાખવાનો છે. ચણાનો લોટ નખાઈ જાય પછી એને સરખું મિક્સ કરીને પછી આપણે પાણી એડ કરવાનું છે. જો ચણાનો લોટ એકદમ સરસ રીતે જો આપણે મિક્સ કરી લઈશું, પછી આપણે પાણી એડ કરવાનું છે. એટલે એને સરસ મજાનો બાજરાના રોટલા સાથે ખાવાની મજા આવે. અને જો પાણી એડ કરી દીધું હશે પછી આપણે ચાલો એને સરખું મિક્સ કરીને ઘડીક વાર આપણે ચડવા દઈએ, એટલે મસ્ત આપણું શાક બની જાય. જો આપણે ઘડીક ચડવા દઈશું, પાણી નાખી દીધું છે, ઘાટું થઈ જાય છે કારણ કે ચણાનો લોટ નાખ્યો છે એટલા માટે. અને જો ઘડીક આપણે ઉકળવા દઈએ, અને જો થોડીક ખાંડ પણ નાખી દઈશું ઉપરથી, કારણ કે કારેલામાં થોડું કડવું હોય, થોડું ખાંડ નાખેલા થોડુંક મોડું પડી જાય એટલા માટે. અમુક બાફવામાં નાખીએ, અમે બાફવામાં નથી નાખતા, અમે ઉપરથીને જ નાખીએ છીએ. કારણ કે રસાવાળું કરવું હોય એટલે એમાં તો ઓગળી જાય એટલા માટે. કોરું મોરું કરવું હોય તો આપણે બાફવામાં જ નાખવી પડે. અને જો આપણે શાક સરસ મજાનું ઉકળી ગયું છે, મસ્ત મજાનું, ઘડીક આપણે ચડવા દઈશું ને ઉપરથી. ચાલો હવે આપણે નાખી દઈશું ધાણા ભાજી. હવે આપણે તાવડી ભાજી નાખી મસ્ત આપણું શાક બની ગયું છે. ચાલો હવે આપણે કરવાના છે બાજરાના રોટલા. હવે આપણે રોટલા માંડી દઈએ. વાગી ગયા છે 7. પહેલાં આપણે પાણી નાખી દઈશું.
પછી થોડુંક મીઠું નાખી દયા. મીઠું કહેવાય, નમક તો ન કહેવાય. નમક મારવાડી કે નહીં, મને કાંઈ વાંધો નથી. બોલો તમે તારે આ જમી લે. કેમ? ચાલો સરસ મજાનું માવણી નાખીએ. આપણા સરસ મજાના રોટલા બની ગયા છે ને હવે આપણે કરવાના છે રાયતા મરચાં. સોરી, રાયતા નહીં, મેથીના મરચાં કરવાના છે. આપણે જે તવી લઈ લીધી છે તેમાં 1 થી 2 પાવડા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલ આવી જાય પછી આપણે મરચાં એડ કરી દેવાના છે. જે આપણે મરચાં તીખા હોય એટલા માટે આપણે બીને એવું બધું કાઢી નાખ્યું છે. એમાં આવી રીતના આપણે કરી નાખ્યા છે. તેને એકદમ સાંકળીને છે ત્યાં લગીને આપણે ચડવા દઈશું. ચાલો પહેલાં સરખું મિક્સ કરી લઈએ અને ઘડીક આપણે તેને ચડવા દઈએ. મેથીના મરચાં, કારેલાનું શાક ને બાજરાના રોટલા. વરસાદ સરસ મજાનો આવ્યો તો બધાને ખાવાનું મન થયું હતું એટલા માટે જે મસ્ત મજાના મરચાં આપણે કરી નાખ્યા છે, મેથીયા, અને સાથે જે અમે મસ્ત મરચાં જે આપણે ચડવા દઈશું આવી રીતના. એકદમ બાળી નથી નાખવાના, થોડાક અમથા આમ ચડવા દે, બહુ નથી ચડવા દેવાના. આવી રીતના હવે આપણે ઘડીક વાર ચડવા દેવા ને પછી આપણે લઈ લઈશું. જે સરસ મજાના આપણા મરચાં ચડે છે.
મરચાં જો સરસ મજાના ચડી ગયા છે ને હવે ચાલો આપણે બહાર કાઢી લઈશું મરચાંને સરસમાં ડીશમાં આપણે કાઢી લઈશું અને જો આપણે ઉપર શું નાખીએ છીએ તમે જોજો મસ્ત મજાના જો આપણા મરચાં એકદમ સરસ મજાના થઈ ગયા છે મરચાં સરસ મજાના ડીશમાં કાઢી લીધા છે અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સેજ ચપટી આમથી હળદર નાખી દઈશું અને જે મેથી આપણે એમને નથી નાખવાની મેથી આપણે પહેલાં શેકવાની છે પછી તેનો ભૂકો કરીને નાખવાનો છે અમારે સ્ટોકમાં હોય એટલા માટે અને સરસ મજાના મેથીના મરચાં થઈ ગયા છે તેને આપણે એમને પણ ખાઈ શકીએ રોટલા સાથે શાક ન હોય તો પણ સરસ મજાના આપણા મરચાં રેડી થઈ ગયા છે બતાવી શકો ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ હતું જે તમે મારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને જે તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય જય